ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે. ઘરના પાછળના ભાગે બેહવા આવ્યો તો ઈકણ છોકરા જોડે ગયો તો પણ છોકરા મૂડમાં હતા નહીં. પીવડી તો વિડીયોમાં આવતી નહીં, કેમેરો ભાડીને તરત દોડીને જતી રહે. એટલે હમણાં મૂડમાં આવે ને એટલે બતાવો. ઓકે, હવે પાછળ ઘર બેહવા આવ્યો હતો. એટલે આ બે છોકરા બેઠા હતા મેન હજુ હેડ તો નહીં છે, સમજણ નહીં પડતી. એવડા છોકરા યાર નહીં, ખાલી હસતે આવડે થોડું થોડું યા હજી અજય સીધા અસ્કિયા યા સીધો હયા યા અશો અશો આર્યો હયા યા યા આલુ હયા આલુ પાપડ એનો આલુ પાપડ તો વનનો મુ મોગલી આલુ પાપડ ફટકડી ફટકડી હું આજુ વનનો ફટકડી પાડેલું નહીં. અને આપણે કાલના વિડીયોમાં જેવી કમેન્ટ હતી ખબર કે શુભમના મમ્મી નહીં આવી કમેન્ટ કોકે કરી હતી એવું હતું ને, ખબર ના આવે પણ બધાની મમ્મીઓ છે અમારા. શુભમના આલુ બે હગ્ગા ભાઈ છે. આ સીધા બંદા હોમ મેરાઈના પપ્પા મોટું ધોવી દો અહીં રહ્યા. ઓકે આવું ભાઈ ઓકે આવું બે જણા ભેગું ગીત ગાઈ નાખો થોડું. બે જણા સ્ટાર્ટ. એ સ્ટાર્ટ સીધા એમ કરીને તમારે લડવું હવે એમ નહીં. હવાનો 9 વાગ્યાનો ટાઈમ થયો છે. બ્રશ કરીને નાસ્તો કરીને હવે નાવાની વાત જોઈ રહ્યા છીએ. બાથરૂમ નવરું થાય એટલે નહીં નાખીએ પછી પાછા આપણે જઈએ એસબી શોપિંગ. ઓકે, ગાવું નહીં લે તમારે? નહીં ગાવું? છોકરા મને જોઈએ બદલા કે કોઈ દેખાતા નહીં. અને છોકરા વેકેશનમાં હું મામાને ઘેર જતા રહે, કારણ કે જો દરેકે વહેલા હારું કામ કરવું પડે. જો દરેકે વહેલા આવું કામ કરવું પડે. તમારું ધર્મ સોપડે લખા જો હો વિડીયો જોઈને, ભગવાન વિડીયો જોઈને તમારું નામ લખી દે અહીં સોપડે. શું કેવું? હે તો મોટું થઈ ગયું. એ હઈ મોગલી એ હઈ મોગલી આઈ જંગલ કેસી મોગલી આ ગઈ. લડો હવે એમ કરીને આયા લડશી. ચલો મારું મોડું થાય છે તો રેડી થઈને આપણે જઈએ શોપિંગ. તો આજે એસબી ટોય મોશન ઘણા દાડે જીયાન જયદીપની આવ્યા છે રમવા માટે, કારણ કે આજ તો રોજ આવે પેલા ઘેર હમણાં તો 3-4 દાડા તો વિવામાં હતા અને આજ વળી બધા આવ્યા હતા. તે જીયાની જો બે ભાઈ બહેનો આવ્યા છે. હા એ શું કરે? એ તો ઘેર જાતે જાતે ખોઈ રહે કે પેલી સૃષ્ટિ રમવા આવશે તો ભાઈ ગળી જાય. ચો પેલા ઘેર હોય રજૂ પાડી બધું અને જોઈ જાય બધા ઘેરથી આપણે પાટણ. મમ્મી આવી? મમ્મી નહીં? સારું હેડો વાતો નહીં. ચો અભિક તો જો વિડીયોમાં અને તા પપ્પો ઓય ઉપર ઓફિસમાં હતા પપ્પો જે હું સારું સારું ગીત ગાતો હેડ. જયદીપ જીયા ગીત ગવડાવશે. અલા તો આવડો મોટો થઈને તિતલી ગોય ખારું ગા. આવડો મોટો થઈને તિતલી તો નેના છોકરાને ગીત હે. કર क्या हुई नहीं कहा चली हाँ चली जुल्फुल बता दे अब उसका पता दे जरा मुझको बता दे मैं उससे मिलूंगा एक बार दिला दे यार दिला दे. એવું જ કો ગાવાનું ના યાર મિલા દે દિલા દે મિલા દે શિકર એવું આવે. મસ્ત ગીત છે, મારું ફેવરેટ. હીરો ડાન્સ એમ તમારે 4 તારીખે 27 તારીખે 27 તારીખ તો જ થઈ.
મહિનો આવશે ને આ બીજું આગલો મહિનો ચિયો પાંચમો મહિનો આ સારું બીજું આવ્યું હોવા અરે ત્રીજું આવ્યું તો ચોથું આવ્યું ચોથું આવ્યું હતું સારું ખરો તને તો જો ઘેર કોઈ નહીં એટલે આ બેન હોય મેલે કારણ કે ઘેર એકલા ના મેલ હોય એટલા માટે હવે આમાં મમ્મીને આવશે એટલે પાછા લઈ જાય પેલો જો એકલો બારે રીંગનો ઉપયોગ કરી જાય હે હજુ ખબર નહીં હવે તાચ્યું જો ખાલી આ રિંગ મેં પેલો લાઇટ બીજું કાઢે રમકડા ચેક કરવા બનાવી હતી અને આ આવી ચેક કરે આવડા તો લેવું કશું આવડતું કોણ આ મોટું ના જોઈને એમ નથી બીજું ભાઈ મને એનું તું જોવું આગળ તાર માથું આવે અંદર જો ભાઈ હજુ કેટલા ઘડી રાખ્યું તો બપોરે ગયા હતા ઘરે જમવા માટે અને ઘરે જમવા જો એટલે રેડી થઈને જ આવ્યો કારણ કે આજે છે આપણે શૂટિંગમાં કટ ડેલી કટમાં જોઈ લો આ તો સિમ્બોલે આવી ગયો ડેલી કટ ઉમેદવાર બરાબર આ ચૂંટણીનો વિડીયો છે એટલે વિડીયોમાં તૈયાર થયો અને આ તો કસ્ટમરો આવ્યા હતા અને થોડી વસ્તુ લઈ જવાની હતી રમકડમથી એટલે વસ્તુ લેવા માટે આવ્યો હતો બરાબર અને હવે કસ્ટમરે થોડા હેન્ડલ કરી નાખ્યો શું કહેવું આમ તો રમજી બધું સાચવી જાય છે પણ વાંધો ના આવે બધું રેડી હે ગુલી આવ્યો ચમ આવ્યો તો અગડી ને છે છોકરાને નહીં આવે શૂટિંગ માં નહીં દેખાતું અલા તમે પોલીસ માં કીધું ખબર અરે નહીં હેડ્યો હટ કર કીધા હેડ્યો, ખબર નહીં બહાર ના પડતી. જલ્દી જાય કોમો તો વાત કરી કશું કામ નતો તારા મન મીટિંગ હતી હા મીટિંગ હતી ના હજુ મારી મીટિંગ નહીં થઈ નહીં પર્સનલી છે ને ખાડો દોડો, બંને મુડીએ નહીં દોડો મારા પર ટાઈમ થઈ ગયો તો ફટાફટ નીકળું તો વસ્તુ લેવા આવ્યો તો એટલે નકર આમ તો બધું રમજી હેન્ડલ કરી જ નાખે કારણ કે આપણે ટોટલી એ વસ્તુના ભાવ તો એસબી ટોય આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલા જ છે એટલે વધુ આવતો નહીં ઓકે અમે જોઈ લઈએ તું તારે એવું જ કરવાનું અંદર જોઈ લે એના ભાવ લખેલા જ છે બધા હો ને બીવાનું નહીં મારથી એ તો કાકો થતો આનો કાકો હું પાછો ભત્રીજો થવું જો કે હારા મારથી 3 વાળા નેના બોલો કાકો થાય 3 વાળા નેના કાકો હોય ઓય કણે એક તારો કાકો ઉભો તું તો સમજ્યો હવે તો ચલો જઈએ શૂટિંગમાં અને શૂટિંગ તો તમે એસબી હિન્દુસ્તાનીમાં જોઈ લેજો તો જોઈ લો અત્યારે હવે શૂટિંગનો ટાઈમ થયો છે તો શોપિંગેથી આવીને હવે હું તો પોતે ઉમેદવાર છું ડેલિગેટ છું ફોર્મ મેં ભર્યું હોય અને ગુલીન મેં હોમગાર્ડ તરીકે રાખ્યો અમારા જેડીઓ મને પોલીસ તરીકે રાખ્યો અમારી સેવા કરવા ઓવર ને હાલ મારું પદ મેન કહેવાય ગમે કોણ મારું એ જો હાલ ખબર ના પડે રિયલ આપણે હવા છે મને જીતાડે છે કે ભાઈ જીતી છે એટલે તમે સત્તામાં આવો ગમે આમ આવો પોલીસના વિરોધમાં ના પડતા તો જોઈ લો આ ટોકું દેખાય ને એના પાછળ અમારું શૂટિંગ ચાલુ છે તો અહીંયા જઈએ છીએ ઓકે મારી વાતા હતા તો એ મારવામાં થોડું આપણે શૂટિંગ પટાઈને પછી હવે કટ ચાલુ કરીશું હો ઓકે ઓકે તો ચાલુ કટ અમારો જેવો કટ અમારો હોય આગળ હેડવાનો આવ્યો ને હવે તમે વ્લોગ આગળ ચાલુ કરી દીધો છે જાણે કે પાછળથી મને જવાનું કીધું કે હવે તમારો આમ ઝઘડો થયો એટલે તમે તમારો આમ પોલીસમાં લઈને જાઓ એટલે અમે સીધા અમે ચાલુ કટમાં હોય થોડા વાઠે પડ્યા ને એટલે તરત કેમેરો ચાલુ કરી દીધો એટલે તોય છેવટે હોય નથી કોઈ ના વળ્યું એટલે અમારી જરૂર પડી તો પોલીસનો રાશિ હું લેવા પોલીસ પગાર હું લેવા ખાય સાહેબ કરતા હતા પણ રાશિ હું લેવા તમારે તમારે રાશિ હું લેવા યાર સાહેબ કરતા હતા તે કરીએ મફત નહીં કરતા આ થોડી જરૂર છે ને ગોમાડા રહ્યા ને મહિના છે કોઈ ચૂંટણી બરાબર પેલા ખણ કટ ચાલુ હોય અવાજ હું ઓછો કર્યો એટલા માટે હવે ચાલુ કટમાં હોય જેવા અમે હોય ઓઠે પડ્યા ને એવો કેમેરો ચાલુ કરી દીધો દિવાલ ઓઠે એટલે જે આપણે મેન કેમેરો હોય ને જે શૂટિંગનો એમાં દેખાઈએ નહીં બરાબર શું કહેવું રેડી ટોપી બે તો શૂટિંગ પૂરું કરીને હવે આવ્યો તો હું ધાબા ઉપર થોડી આ ગેટઅપમાં રીલ બનાવવાની હતી એટલે ઘણા બધા ગીતો સેવ કરીને રાખેલા હતા આ ગેટઅપની વાટ જોઈ રહ્યો હતો સ્પેશિયલ રીલો બનાવવા માટે જે પેલો તો બોલાયા આમાં આ વિરોધી મારા જે બિહાર આવે બિહાર બાઇકમાં અમે તમને ભાડીને છોકરાએ ના રોઈ છોકરાને કોઈ પેલી નહીં તો જોઈ લો વડીલો બધા હોય નીચે વાતો કરે અને બીજા બધા શૂટિંગ પટે મેં પાછળના ભાગે બેઠા એ વાયકણ બરાબર અને હું રીલ બનાવવા હું શું વાત કરતો હતો કે થોડા રીલ સેવ કરેલા પડ્યા તો ગીતોના એટલે આ ગેટઅપની વાટ જોઈ રહ્યો હતો કે આ ગેટઅપ પહેરવાનો થાય એટલે એ રીલ બનાવું એટલે આજ શૂટિંગમાંથી ટાઈમ લઈને આવ્યો હતો સ્પેશિયલ રીલ બનાવવા માટે 2-3 રીલ બનાવી આવડે એવા બરાબર કારણ કે આપણે તો હાથે નાથે કેમેરામેન છીએ એવું નહીં કે અમે કેમેરામેન હોય ને આપણે હોય એક્ટિંગ કરીએ એ રીતનું થોડું શું ફાવે હાથે નાથે બનાવતે વધારે ફાવે
પેલા કંઈક કોઈક છોકરો એકલું એકલું રમાય કોને ખબર હે? આ સર ભોણી બા ફૂમતારજીની ભોણી ભોણી એ ભોણી હું ખવાય એકલી એકલી ઊભી રહો તારી. આ છે અમારે ફૂમતારજીના ભોણી બા ભડતથી માહીબા. માર નહીં ખાવું બકા તું ખાવ માર નહીં ખાવું ડાઈ ભોણી મને હાલવા આવે મજા આવી છે ને એકલી એકલી રમવાની. થોડો મારે હજુ શોપિંગે જવાનું હોય પાછળ હજુ શૂટિંગ ચાલુ હોય હજુ શૂટિંગ પૂરું થયું નહીં હજુ હોય ને એટલે શૂટિંગ ચાલુ હોય કદાચ અવાજ આવતો હોય તો ઓકે તો ચાલો હું જવું હવે કદાચ મારું કટ ના હોય તો હું જઉં શોપિંગે કારણ કે બપોરનો આવ્યો હું હજુ સુધી આપણી દુકાન ઉપર જવા નહીં એસબી ટોયમાં. ઓકે તો અમારે વિપુલે બા ટ્રાફિક કર્યું જો ફોટા પડાવવા માટે અહીંયા પાછું મારા મોતાજી જલ્દી ભાગો રે કે કઈનો આખું ટોળાઈ ફોટો પડે ત્યાં આગળ વિપો ઊભો થઈ ગયો અને બાઈક એનું ખોયું હોવાનું હોય પેલો ભોણો ચક મિલતા હોય અહીંયા હા મંચુરિયન વાળો યાર એના હોય ટેબલ ગોઠવવાના હોય ને એટલે પછી એ બધા બાઈકો ચક મિલ્યા પાછળ તો ફોટા પાડી તો આવું જ મોટું રાખવાનું હસવાનું હોય. જેથી ફોટા પડે કેવું મોટું રાખવાનું કેવું હસી જેવું કેવું હસી જેવું કરજે કરજે તું કરજે આવ એ નહીં વાંકે હેરજી હોઈતી કરા ખાલી થોડી તક સ્માઈલ કરાવવા મિયા નકો હેરઈતી હું ના રખાય કામ ના ખાયા થોડા દોત દેખાર પડે એવી રીતે રખાય નહીં બોલે એટલે બોલ તો મિત્રો આપણે શાકમાં કર્યું રોટલી ચોરાફળી બોલા બટાકાનું શાક બીજું બીજું કોઈ નહીં આ નહીં ચોરાફળી ચટણી ગોવાનું શાક રોટલી અને રોટલી. રસ હજુ પેન્ડિંગમાં ઘર પપ્પો લાવવા તાણે બોલો છોટા ભીમ લાવ્યો ટીવી મેડ તો ઘરેથી જમીન આવી જાય છીએ નોકરી ઉપર ઓપરેટર હતા આજ તો નોકરીમાં. ઓકે તો આવ્યો એવો તો ફટાફટ પહેલાં મશીન ચાલુ હતું એટલે મીટર લખી દીધું કારણ કે મશીન બંધ થઈ જાય એટલે વળી પાછું મશીન ચાલુ થવાની વાટ જોવી પડે એટલે ચાલુ મશીનનું મીટર લખી દીધું બરાબર એટલે ચલો અંદર મૂકીને આવ્યો. હવે જો ચોપડો મારી જોડે જ છે કારણ કે જો આ 12ના મીટર લખવાના બાકી પડ્યા આઈસર ભરે થાય ને એટલે પછી 12ના મીટર લખતા. ઓકે તો ઓપરેટરની બે જણા થોડી ચર્ચા કરતા હતા રજાઓ માટે કારણ કે 30 પહેલી એમને લગ્ન છે 30 પહેલી એ અમારે લગ્ન છે એટલે તારીખો ભેગી થઈ એટલે નોકરીનું એડજસ્ટ કરીએ છીએ. હવે જો ભાઈને કદાચ ના હોય તો નકર બધા હાલવા આવી તો હું તો નીકળી જાય અંદર બારી ગોતીને વધો નહીં પણ જોઈ જાય કારણ કે કોઈનું બગાડ્યા નહીં બધાને થોડો થોડો કે રજાનો મોકો આલવો પડે. થોડો એમના આખા દાડના તો નોકરી એટલે ઘરે મોકલી દઉં અને મહારાજ હોત તો આપણે બ્લોગ એન્ડ ના કર્યું તો મહારાજ આજ નહીં એટલે હવે આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.